નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ગયા વખતે તમને જે લેશન આપ્યું હતું તે લેશન તમે બધાએ કર્યું ને ધ્યાનથી? નહીં કર્યું હોય ને તો કરી દેવાનું બાળકો. જો તમે બધા દિવસનું લેશન સાથે કરશો ને તો તમને એટલું બધું લેશન લાગશે કે તમારાથી લેશન જ નહીં થશે. પછી લેશન કરવાનો, ભણવાનો પણ કંટાળો આવશે, બરાબર? એટલે કંટાળો નહીં આવે તો આપણે તેના માટે શું કરવાનું? રોજે રોજ જે લેશન આવે ને તે લેશન તમારે રોજ કરી દેવાનું, બરાબર? અને જે મોઢે કરવા આપે તે રોજ મોઢે પણ કરવાનું. લેશન તમારે સારા અક્ષરથી કરવાનું, બરાબર? મોટેથી બોલતા જવાનું, લખતા જવાનું, જેથી આપણે મોઢે પણ થઈ શકે અને આપણે ભૂલ થતી હોય તે પણ આપણે ખબર પડી શકે, બરાબર? આજે આપણે નવો પાઠ સમજીશું. પાઠનું નામ છે ખાના ખજાના. ચિત્રપાઠ આપ્યો છે, બરાબર? આગળ પણ આપણે ચિત્રપાઠ સમજી ગયા. એટલે અહીં જે એક ચિત્ર આપ્યું છે તે ચિત્ર ઉપરથી આપણે પાઠને સમજવાનો છે, બરાબર? તો આપણે પાઠને સમજવાની તૈયારી કરીએ. બાળકો, અહીં આપણે એક ચિત્ર દેખાય છે. તે ચિત્ર શેનું છે? એક ઘર છે. તે ઘરની અંદર શેનો કયો ભાગ છે? રસોઈ ઘરનો, બરાબર? કિચનનો ભાગ છે ને, અહીં આપણે દેખાય છે ને કિચન છે ને. તો આપણે હવે તેને સમજીએ. यह रसोई घर का चित्र है, बराबर? चित्र में माता रसोई बना रही है. એટલે चित्र में माता खाना बना रही है. गैस के एक चूल्हे पर कुकर और दूसरे चूल्हे पर तवा रखा हुआ है. तवे में रोटी है. माता रोटी बेल रही है. पास में पानी का मटका पड़ा हुआ है. कढ़ाई में आटा पड़ा है. थाली में सेकी हुई रोटियां पड़ी है. नज़दीक में बैठा हुआ लड़का खाना खा रहा है. દેખાય છે ને બાળકો તમને કે અહીં એક બાળક છે તે ખાવાનું ખાઈ રહ્યો છે. दादी माँ के हाथ में किताब है. वह कुछ पढ़ रही है. ऐसा हमें चित्र में दिखाई दे रहा है. टोकरी में एक और सब्जियाँ और एक और फल दिखाई दे रहे हैं. दूसरे खाने में डिब्बे हैं. दूसरी अलमारी के डिब्बों में अचार, तेल, दाल और कई मिर्च मसाले हैं. थाली, कप, गिलास, केतली आदि भी दिखाई दे रहे हैं. रसोई घर में एक खिड़की है. उसमें से बादल दिखाई दे रहे हैं. સમજ પડી ને બાળકો? અહીં આપણે કિચનમાં જેટલી વસ્તુ દેખાતી હતી તે દરેક વસ્તુ આપણે જોઈ. અહીં એક ડબ્બો પણ જોઈ રહ્યા છીએ, બરાબર? આટલી વસ્તુ આપણે કિચનમાં જોઈ રહ્યા છીએ. સમજ પડી ને પાઠમાં તમને શું કહેવા માંગે છે? આ તો ચિત્રપાઠ હતો, એટલે આપણે ફક્ત જે ચિત્રમાં જોઈ રહ્યા છે તે વસ્તુ તમને મેં અહીં બતાવી, બરાબર? પાઠમાં સમજણ પડી ને તમને? હવે આપણે તેનું અભ્યાસ જોઈશું, બરાબર? તો અભ્યાસમાં અહીં આપણે કેટલાક સવાલ જવાબ આપ્યા છે. તો સવાલ જવાબમાં શું કહ્યું છે? ચિત્ર દેખકર પ્રશ્નો કે ઉત્તર દીજીએ. બાળકો, અહીં આપણે ચિત્રને તો ધ્યાનથી સમજ્યા, બરાબર ને? ચિત્રમાં શું શું વસ્તુ આપ્યું છે તે તમને બધાને ખબર પડી ગઈ છે.
તો આપણે ફક્ત સવાલ જવાબ પર જ ધ્યાન આપીશું. તો પહેલો સવાલ છે, માતા રસોઈ ઘર में क्या कर रही है? શું આપ્યું છે? માતા રસોઈ ઘર में क्या कर रही है? તો જવાબ આપણે આ પ્રમાણે લખી શકાય, માતા રસોઈ ઘર में રસોઈ બના રહી है. બરાબર બાળકો, અહીં સવાલ આપ્યો છે, જવાબ મેં તમને કહું છું, પરંતુ જવાબ તમને પીડીએફમાં આપ્યો જ છે અને વિડીયોમાં નીચે પણ આવશે જવાબ. બરાબર. બીજું, દાદી माँ क्या कर रही है? तो दादी माँ हाथ में पुस्तक लेकर कुछ पढ़ रही है. बराबर. પછી છે ત્રીજો સવાલ, लड़का क्या कर रहा है? तो जवाब આવશે, लड़का खाना खा रहा है. बराबर. समझन पड़ी ने तमने? चौथा सवाल જોઈએ, रसोई घर में कौन कौन से बर्तन है? तो जवाब लखी शकाय, रसोई घर में मटका, थालियाँ, डिब्बा, चम्मच, दलिया, जार, कुकर, गिलास, केटली आदि बर्तन है. बराबर. હવે જોઈએ પાંચમો સવાલ, टोकरी में कौन सी सब्जियां और कौन से फल है? तो जवाब आपने लखिए, टोकरी में आलू, लौकी, भिंडी, फूलगोभी आदि सब्जियां और अंगूर, सेब आदि फल है. बराबर. હવે આપણે જોઈએ છઠ્ઠો સવાલ, खिड़की से बाहर क्या दिखाई दे रहा है? जवाब, खिड़की से बाहर बादल दिखाई दे रहा है. હવે જોઈએ सवाल नंबर 7, अलमारी के डिब्बे में क्या क्या है? तो जवाब છે, अलमारी के डिब्बे में अचार, तेल, दाल और मिर्च मसाले है. बराबर. હવે જોઈએ આઠમો સવાલ, आपके रसोई घर में क्या क्या है जो इस रसोई घर में नहीं है? जवाब आवશે, हमारे रसोई घर में स्टैंडिंग किचन का प्लेटफॉर्म એટલે કે ઊભું રસોડું, पानी का नल, छलनी और एक्वागार्ड है जो इस रसोई घर में नहीं है. बराबर. હવે જોઈએ સવાલ નંબર 9, माता कहाँ बैठी है? जवाब आवશે, माता गैस के चूल्हे के पास बैठी है. बराबर. બાળકો, તમને સમજણ પડી ને? હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. તો પહેલી સૂચના આપી છે, क्या पसंद है क्या नहीं? યોગ્ય ખાને में सही का निशान करो. તો અહીં આપણે એક ચિત્ર આપ્યા છે. બરાબર. તે ચિત્રમાં શું છે? करेला, सेब, आम, जलेबी, आइसक्रीम. અહીં सूचना આપી છે, चित्र का नाम लिखो, मज़े से खाएंगे, खाना पड़ेगा या बिल्कुल नहीं खाएंगे. बराबर. અહીં આપણે જે પસંદ હોય તે ખાનામાં આપણે ખરાની નિશાની કરવાની છે. બરાબર. બાળકો, પહેલું ચિત્ર આપણે આપ્યું છે કરેલા. તો કરેલા શું બધાને ભાવે? નહીં. કોઈકને ભાવે, કોઈકને ન ભાવે. બરાબર. બાળકો, તમને જો કરેલા ભાવતા હોય ને તો તમે આ ખાનામાં સહીની નિશાની કરી શકો છો. પરંતુ જો તમને ખાવું પડે છે એટલે આપણે કયા ખાનામાં કરીશું? વચ્ચેના, ખાના પડેગા. પણ ખાવાનું તો છે
નથી ખાવાનું એવું નથી, એટલે આ ખાનામાં કોઈએ કરવાનું નથી. ખાના પડેગા. બરાબર. હવે જોઈએ બીજું ચિત્ર, સેબ. તો અહીં તેનું નામ લખીશું. પછી આપણે બધાને સફરજન તો ભાવે ને, એટલે આપણે મજે સે ખાએંગે. બરાબર, એટલે આ ખાનામાં સહી. પછી ત્રીજું ચિત્ર છે આમ. અહીં આપણે લખીશું આમ. બરાબર, તો કેરી તો બધાને જ ભાવે ને, એટલે લખીશું મજે સે ખાએંગે, એટલે તે ખાનામાં સહીની નિશાની. પછી ચોથું ચિત્ર છે જલેબી. જલેબી ભાવે ને તમને બધાને? મીઠી મીઠી લાગે જલેબી. તો આપણે કયા ખાનામાં કરીશું? મજે સે ખાએંગે. બરાબર. અને છેલ્લું ચિત્ર છે આઈસ્ક્રીમ. તો અહીં આપણે નામ લખીશું આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ કોને ન ભાવે? બધાને જ ભાવે આઈસ્ક્રીમ. બરાબર ને? એ તો આપણે 2 ની 3 આઈસ્ક્રીમ આપે ને તો પણ આપણે આઈસ્ક્રીમ તો ખાઈ લઈએ. બરાબર ને? એટલે એમાં મજે સે ખાએંગે એટલે ખરાની નિશાની આવશે. બરાબર, સમજ પડી ને? પ્રશ્ન નંબર 2માં શું કરવાનું છે આપણે? હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. तुमने अपने रसोई घर में माँ या पिताजी को खाना पकाते हुए देखा होगा. जरा बताओ तो कैसे बनता है. બાળકો, તમે મમ્મી પપ્પાને જોયું છે ને રસોઈમાં ખાવાનું બનાવતા? રસોઈ ઘરમાં કઈ રીતે તેઓ ખાવાનું બનાવે છે જોયું તો હશે જ બધાએ. બરાબર ને? એટલે હવે આપણે અહીંયા સવાલના જવાબ આપીશું. પહેલું છે બેસન કે પકોડી. તો બાળકો, જ્યારે આપણે પકોડા ખાઈએ છીએ, પકોડા તમને બધાને ભાવે ને, તો પકોડા કઈ રીતે બને તમને ખબર હશે. આપણે પકોડા તો બહુ જ ભાવે. બરાબર ને? તો આપણે પકોડાને શું શેકીને બનાવી શકીએ કે પછી ઉબાલીને બનાવી શકીએ? નહીં. તો આપણે પકોડાને કઈ રીતે બનાવી શકીએ? તળીને. બરાબર ને? એટલે જવાબ આવશે તલકર. બાળકો, આ પ્રમાણે આપણે બીજો સવાલનો જવાબ આપીશું. गेहूं से रोटी. તો ઘઉંની રોટલી તો બધા જ આપણે ખાઈએ છીએ. બરાબર ને? શાક રોટલી તો તમે બધા ખાઓ છો ને રોજે રોજ. સરસ, વેરી ગુડ. તો આપણે રોટલી ખાઈએ તો રોટલી કઈ રીતે બને? रोटी कैसे बनती है? तल कर, उबाल कर कि सेक कर? तो जवाब आवશે सेक कर. तवा ઉપર રોટી આપણે શેકીએ ને, બસ તો એ જવાબ આવશે गेहूं से रोटी सेक कर बनती है. અને ત્રીજું दूध से चाय. તો ચા તો તમે બધા પીતા જ હશો. ચા નહીં પીવો તો દૂધ પીવો તો છો ને રોજ. પીવાનું રોજ જ. બરાબર? તો તમારામાં તાકાત આવશે. એટલે હવે દૂધ સે ચાય કેવી રીતે બને? ઉબાલ કર. બરાબર, સમજ પડીને? પ્રશ્ન નંબર 3માં શું કહેવા માંગે છે? એટલે જો બાળકો, તમે રસોઈ ઘરમાં ન જોતા હોય ને તો જોવા લાગજો આજથી, કારણ કે આપણો પાઠ છે ખાના ખજાના. રસોઈ ઘરમાં કઈ કઈ વસ્તુ છે, કઈ વસ્તુ ક્યારે ઉપયોગમાં આવે છે, તે બધું તમને ખબર હોવી જોઈએ. બરાબર? પરંતુ મમ્મી પપ્પાને હેરાન કરવાના નથી. ફક્ત આપણે દૂરથી જોવાનું કે રસોડામાં કઈ કઈ વસ્તુ છે. બરાબર? હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4. चित्र में माँ को खाना बनाते हुए दिखाया गया है. બરાબર? આપણે જોયું ને, ચિત્રમાં માતા ખાવાનું બનાવી રહી છે તે આપણે જોયું. क्या खाना बनाना केवल माँ का ही काम है? नहीं. तो बताओ और कौन कौन खाना बना सकते हैं? સવાલ શું કહે છે? ચિત્રમાં આપણે માતાને ખાવાનું બનાવતા જોયું, તો શું ફક્ત ખાવાનું બનાવવાનું કામ મમ્મીનું જ હોય છે? ના. તો કોણ કોણ ખાવાનું બનાવી શકે છે? તો આપણે જવાબ લખી શકીએ, खाना बनाना केवल माँ का ही काम नहीं है. खाना पिताजी बना सकते हैं, भाई बना सकता है, भाभी बना सकते हैं,
मैं यानी हूँ, એટલે આપણે પણ ખાવાનું બનાવી શકીએ ને. और बहन भी खाना बना सकती है. बराबर. कितना जन बोली? पिताजी, भाई, भाभी, मैं और बहन દરેકે દરેક ખાવાનું બનાવી શકે છે. બરાબર ને. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. શું આપ્યો છે? નીચે દિए गए चित्रों को देखकर कहानी बनाइए. બાળકો, અહીં આપણે કોષ્ટક આપ્યું છે. તે 4 કોષ્ટકમાં અલગ અલગ ચિત્ર દેખાઈ રહ્યા છે. બરાબર. હવે આપણે આના પરથી એક કહાની બનાવવાની છે. તો આપણે कहानी बनाने शुरुआत करिए. कमालपुर नामक एक गांव था. उसमें एक बूढ़ा किसान रहता था. उसका नाम रामू चाचा था. रामू चाचा खेती करते थे. उनके 2 बेटे थे. वे दोनों आपस में झगड़ते रहते थे. रामू चाचा यह देखकर बहुत चिंतित थे. यह देखकर रामू चाचा बहुत परेशान थे. उन्होंने अपने बेटे को बहुत समझाया, पर उन पर इनका कोई असर नहीं हुआ. एक दिन रामू चाचा को इस समस्या का उपाय सूझा. एक दिन यह समस्या का उपाय सूझा. किसे? रामू चाचा को. उन्होंने अपने दोनों बेटे को बुलाया. बड़े को लकड़ियों का एक गट्ठर लाने के लिए कहा. रामू चाचा ने दोनों को गट्ठर खोलकर एक एक लकड़ी तोड़ने के लिए कहा. दोनों लड़के ने बड़ी आसानी से एक एक लकड़ी तोड़ डाली. अब दोनों बेटे को लकड़ियों का गट्ठर बारी बारी से तोड़ने को कहा. दोनों लड़कों ने खूब ताकत लगाई, पर वे लकड़ियों का गट्ठर नहीं तोड़ सके. दोनों बेटों ने लकड़ियों का गट्ठर तोड़ने का बहुत प्रयत्न किया, लेकिन वह तोड़ नहीं सका. फिर रामू चाचा ने उन्हें सीख देते हुए कहा, तुम दोनों मिलजुल कर रहोगे तो मजबूत बनोगे, और लड़ते रहोगे तो कमज़ोर बनोगे. उसी दिन से दोनों भाई मिलजुल कर रहने लगे. रामू चाचा की खुशी का ठिकाना न रहा. इसलिए इस कहानी का शीर्षक हम एकता में बल है ऐसा दे सकते हैं. बराबर. समझन पड़ी ने बाळको? कहानीमां शुं कहेवा मांगे छे? कहानीमां कहेवा मांगे छे के જ્યારે કોઈ પણ કાર્ય આપણે કરતા હોઈએ તો સાથે મળીને કરીશું તો તે કામ સારું બનશે. બરાબર. પરંતુ જો એકલા એકલા કરીશું તો તે કામ નહીં બને. એટલે તેનું શીર્ષક આપણે આપી શકીએ એકતા में बल है. સમજ પડી ને બાળકો? અહીં હવે બાળકો આપનો અભ્યાસ પૂર્ણ થાય છે. જો બાળકો, મેં તમને કહ્યું હતું ને કે જે આપણે અભ્યાસ કર્યો ને પ્રશ્ન નંબર 1, 2, 3, 4 અને 5, 1થી 5 પ્રશ્નો આપણે જોઈ ગયા. બરાબર ને? તો 1થી 5 પ્રશ્નોના આપણે જવાબ અહીં મેં આપ્યા છે. બરાબર. પ્રશ્ન નંબર 2નો જવાબ તો મેં તમને ઉપર જ બતાવી દીધો હતો. બરાબર. હવે અહીં પ્રશ્ન નંબર 1 આપ્યો છે, તેમાં 1થી 9 પ્રશ્નોના સવાલના જવાબ આપણે આપ્યા છે. તે તમને અહીં મેં બતાવ્યું. બરાબર. આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. જો પ્રશ્ન નંબર 2 આપણે જોઈ ગયા આગળ. અહીં પ્રશ્ન નંબર 3નો પણ જવાબ આપણે આપ્યો છે.
આ પ્રમાણે આપણે વિડીયોમાં જોઈને લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 4નો પણ સવાલના જવાબ તમને અહીં આપ્યો છે, બરાબર. અને પ્રશ્ન નંબર 5 કહાની એકતા મેં બલ હે. આ પ્રમાણે અહીં તમને વાર્તા આપી છે, કહાની આપી છે. તે કહાની તમારે નોટબુકમાં લખવાની રહેશે, બરાબર. દરેકે દરેક લેશન એટલે કે 1 થી 5 પ્રશ્નોનું લેશન આપણે નોટબુકમાં એક વખત સારા અક્ષરથી લખીશું, બરાબર બાળકો. આ પ્રમાણે આપણે લખવાનું છે અને મોઢે પણ કરવાનું રહેશે. સમજણ પડીને તમને લોકોને? સરસ.